એક સામાન્ય ખેડૂત પરિવારના પુત્ર સંતોષ સાંગઠે પોતાની માત્ર 100 સીસીની સ્પ્લેન્ડર બાઇક ઉપર આખું ભારત ફરી સાથે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ અને નેપાળ પશુપતિનાથની યાત્રા કરી ભરૂચ આવી પહોંચતા ભરૂચના જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। સપના તો બધા જ જુએ છે, પણ સપનાને સાકાર કરવાનો દમ બહુ ઓછા લોકો રાખે છે। એવું જ કંઈક કર્યું છે એક સામાન્ય ખેડૂતે। પરિવારમાંથી આવેલા રાજુલા તાલુકાના પીપાવાવ ધામ ગામના હાલ સુરતના વતની સંતોષભાઈ સંતોષભાઈ સાંગઠે બહુ નાની ઉંમરમાં સપનું જોયું હતું કે એણે આખું ભારત ફરવું છે, સાથે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા પૂર્ણ કરવી છે। તે સપનું એણે તેની પાસે રહેલી 100 સીસીની સામાન્ય સ્પ્લેન્ડર બાઇક ઉપર પૂર્ણ કર્યું। ફક્ત 126 દિવસમાં કુલ 17,000 કિલોમીટર ફરી આજના યુવાન જે વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહ્યા છે તેમને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવવા સાથે સે નો ટુ ડ્રગ્સ સંદેશો આપી સુરત હેમખેમ પાછા ફર્યા પોતાનું સ્વપ્ન પૂરું કર્યું। નમસ્તે ભરૂચ। આજે સૌ પ્રથમવાર હું ભરૂચમાં એક બાઇક રાઇડર જે ઓલ ઇન્ડિયા ફરીને આવેલા છે અને સાથે નેપાળ પણ ફર્યા છે, સંતોષભાઈ સાંગઠ જે બેઝિકલી સુરતના છે, એમનું સ્વાગત કરું છું અને આપણે સંતોષભાઈથી જ જાણીએ કે આ બાઇક રાઇડ એમની કેવી રહી। સંતોષભાઈ, બધાને હર હર મહાદેવ। તો મારું નામ સંતોષ કુમાર છે અને હું સુરતથી છું। તો મેં મારી 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ પ્લસ સાથે નેપાળ પશુપતિનાથની યાત્રા મારી 100 સીસીની સ્પ્લેન્ડર બાઇક ઉપર મેં કરી છે। તો ટોટલ 17,000 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરી આખી યાત્રા પૂર્ણ કરીને આજે હું ભરૂચની અંદર પહોંચ્યો છું અને મને યાત્રાની અંદર 126 દિવસ થયા છે। તો આ યાત્રાની અંદર સૌથી મેઇન કે આજનું જે યુથ છે ને એ જે વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહ્યું છે એમને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરવા માટે આ મેં મારી યાત્રા શરૂ કરેલી અને આવી રીતે મારી આખી મેં 126 દિવસની અંદર મારી ભારત યાત્રા પૂર્ણ કરી અને આજે હું ભરૂચની અંદર પહોંચી અને શ્વેતાજીને મળ્યો છું। એમણે મારું બહુ સરસ મજાનું સ્વાગત કર્યું છે, તો એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ। હર હર મહાદેવ। હર હર મહાદેવ। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।